હાલ પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં જે વિવાદ સર્જાયો છે તેને લઈને આજે સૌથી મોટા સમાચાર એ છે કે થોડી જ ક્ષણોમાં ગોંડલમાં મીટિંગ મળવા જઈ રહી છે ક્ષત્રિય સમાજના આગેવાનોને લઈને. ભરતદાન, શું અપડેટ છે? બિલકુલ કૃપાલસિંહ, જે છેલ્લા કેટલાક દિવસથી જે વિવાદ સર્જાયો છે, ક્ષત્રિય સમાજ જે વિરોધ છે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા જે વાણી વિલાસ થયો હતો તેને લઈને ક્ષત્રિય સમાજ છે તે બારોબાર નારાજ જોવા મળ્યું છે. તેને લઈને શરૂઆતનો જે વિરોધ હતો તે રાજકોટથી હતો, પરંતુ ધીમે ધીમે વિરોધ છે તે વધી રહ્યો છે અને રાજ્યવ્યાપી બની રહ્યો છે. તેની વચ્ચે આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા છે તેમના ફાર્મ હાઉસ ખાતે જે ક્ષત્રિય સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે આ સંમેલનમાં કદાચ આ જે વિવાદ છે તેનો ઉકેલ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો હાલ તો આ સંમેલન પર સૌની નજર રહેશે ને તે સાથે જ આપણે ક્ષત્રિય સમાજના આગેવાનો શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ. શું કહેશો સર, અત્યારે આ વિરોધ થઈ રહ્યો છે, શું માંગ છે? અમારી માંગ એ છે કે આ રૂપાલાની ટિકિટ રદ થાય. એની ઉંમર સાથે બુદ્ધિ બગડી છે અને હવે એ ટિકિટ રદ કરે તો સારું. અમે ભાજપ પક્ષના વિરોધી નથી, અમે કોઈ સમાજના વિરોધી, અમે ફક્ત અને ફક્ત રૂપાલાના જ વિરોધી છીએ અને એનો વિરોધ કરશું. એને જે બોયલો છે એ કાંઈ જીભ લેપસી ના કહેવાય. એને આ સફેદ વાળને દાઢી આવી ગઈ છે કે નાનો છોકરો તો છે નહીં, એટલે એને આ પરિણામ ભોગવવું પડશે. જો એની ટિકિટ રદ નહીં થાય તો અમે ખુલ્લો વિરોધ કરશું એનો. તેમના દ્વારા માફી માંગવામાં આવી છે, એને લઈને શું કહેશો? માફી માંગવાની વસ્તુ તો હવે અત્યારે આવો ક્રેઝ ચાલી રહ્યો છે કે આજ હું બોલીને ફેમસ થઈ જાઉં, કાલ માફી માંગી લઉં, એ નહીં ચાલે. માફી નહીં, સજા મળવી જોઈએ. તો હવે શું માંગ છે કે શું કરવામાં આવશે? તો ક્ષત્રિય સમાજ દ્વારા એમની ટિકિટ રદ થાય. અમે પક્ષના વિરોધી નથી, અમે કોઈ સમાજના પણ વિરોધી નથી. અમારે રૂપાલા જે બોલ્યા છે એનો વિરોધ છે અને એની ટિકિટ રદ થાય. શું લાગે છે તમને, શું લાગે છે અત્યારે જે આ માહોલ સર્જાઈ રહ્યો છે, જે આ વારંવાર જે છે આ પ્રકારના જે છે વાણી વિલાસ થતા હોય છે, શું કહેશો? મારું નામ ભાવસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ મંત્રી. મારું કહેવું એટલું થાય, જો ટિકિટ રદ નહીં થાય તો અમે જેટલું બનશે એટલું ઘરે ઘરે જઈ, ઘરે ઘરે બાયણે બાયણે ખખડાવી અને રાજપૂત સમાજને જગાડી અને એને રૂપાલાને અમે સબક શીખવાડશું. અને એને મારું એટલું જ કહેવું હોય કે આ કરણી સેના છે અમારા સમાજ વિશે. જો હવે પછી આવું કોઈ પણ બોલશે, આ એક રૂપાલાની વાત નથી, હવે પછી કોઈ પણ વ્યક્તિ અમારા સમાજ ઉપર આંગળી કરશે તો અમે એને માટે તત્પર રહીશું. અમને કોઈ જરૂર નથી, અમે હંમેશા જવાબ દેવા તૈયાર રહીશું. અને હજી આ ઝલક જ છે, હજી આ આગેવાનો જ આવ્યા છે. હાલ કેટલા લોકો અહીંયા ભેગા થયા છે અને શું અત્યારે માંગ છે? હજી અહીંયા ક્ષત્રિય સમાજ કરણી સેનાના બધા મુખ્ય આગેવાનોને અમે બોલાયા છે અને જે કંઈ નિર્ણય લેશું એ પછી આગળ સોશિયલ મીડિયા થ્રુ અમે પ્રચાર કરશું. શું કહેશો તમે અત્યારે આ માહોલ છે એને લઈને શું કહેશો? અત્યારે આપણે એક જ કહેવાનું થાય છે કે પરસોત્તમભાઈ જે છે બરોબર, એને આ બોલે છે એનો વિરોધ આટલો થયો છે. હજી આટલામાં સમજી જાય, નહીં તો હજી પછી આનાથી ઉગ્ર આંદોલન થશે અને પછી અમને ક્યાંય બેસવા જેવું નહીં રહે. એટલા રોષ છે. એટલે ક્ષત્રિય સમાજને જલ્દી કોન્ટેક્ટ કરે. શું કહેશો હાલ અત્યારે જે વિરોધ કરવામાં આવ્યો છે, શું કારણ? અમારે કરણી સેના ભેગી થઈ છે આજ ખાલી એક નિર્ણય માટે અમે બધા ભેગા થયા છીએ. જો હવે આનું કંઈ આગળ નહીં વધે અને એને રદ નહીં કરે આની ટિકિટ, તો ઘરે ઘરે જઈને એકને જાહેરમાં એને હરાવવા માટે અમે અમારી પૂરી કોશિશ કરશું. અને આ તો હજી અમારું હજી પિક્ચર બાકી છે, હજી તો કોઈ અહીં આવ્યું નથી. બાકી એક વખત એને ખબર પડે કે ના ક્ષત્રિયો હજી જાગે છે, હું નથી આવો પ્રશ્ન કરવા એને 7 વખત વિચાર કરવો જોઈએ. આ મારી માંગણી છે, એની ટિકિટ રદ થાય તો જ અમારો આક્રોશ થશે શાંત, નકર અમારો આક્રોશ આનાથી ઉગ્ર બનશે અને વિશાળ સ્વરૂપ લેશે. તેથી કોઈ આને રોકી નહીં શકે. હજી અમે અમારી મર્યાદાની અંદર, અમે મર્યાદા પુરુષોત્તમના વંશજ છીએ, અમે મર્યાદા મેકી તેથી અમને કોઈ નહીં રોકી શકે. પરસોત્તમભાઈ દ્વારા એક માફીનો વિડીયો પણ જે વહેતો કરવામાં આવ્યો તો શું કહેશો? એ વિડીયો તો હું 2 ઝાપટું મારીને હું વિડીયો બનાવું, એ વિડીયાથી ના પતે. આ કોઈ એક વ્યક્તિ દીઠ નથી, આ આખા સમાજને કીધું છે. કોઈ એક વ્યક્તિને હું હમણાં જઈને મને 2 ઝાપટ મારવા દે અને હું કહું સોરી હાલશે, કેમ પોલીસ કેસ કરો છો, માફી કરી દો. પણ એવી રીતે માફી માગીને આ સમાજ માફ નહીં કરે. અને ઘરે ઘરે જઈને જો આનો પ્રચાર કરશું કે ગમે એમ હોય, અને અમારી એટલી તાકાત છે, અમે 10 છે ને 100 મત ખેંચ્યું એટલી અમારી તાકાત છે. અમે કોઈ હાલી મોહલી નથી, અમે એટલું દાન દીધેલું છે. એટલે અમે એની હરાવવાની 100% અમે એને હરાવીને રહેશું. તેથી અમારો આક્રોશ છે.
તો હાલ તો જે છે ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં જે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે, ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણીઓમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. શું નામ છે બેન તમારું? પદ્મિની બાવાડા. તમારો પરિચય આપશો તમે? જી હા, મહિલા કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. જી. શું કહેશો, આજે ક્ષત્રિય સમાજના લોકો અહીં ભેગા થયા છે, શું કારણ છે? કારણ કે જે વિરોધનો વંટોળ ઉપડ્યો છે પરસોત્તમભાઈની, તે બાદ જે માફીનો વિડીયો વાયરલ થયો હતો અને છતાં પણ હજી વિરોધ જે ચાલુ છે, શું કહેશો? વિરોધ ચાલુ રહેશે જ, કેમ કે પરસોત્તમભાઈ રૂપાલા આજે જે પણ બોલ્યા છે એ બેનો દીકરીઓ વિશે બોલ્યા છે. તો અન્ય સમાજના પણ હું લોકોને પૂછવા માંગુ છું કે આપણા સમાજ, અમે તો ક્ષત્રિયો તો અમે દરેક સમાજને સાથે લઈને ચાલનારા વ્યક્તિઓ છીએ. આજે બીજા કોઈ સમાજ વિશે બોલ્યા તો પણ હું ઊભી રહેત, કેમ કે હું તો દરેક સમાજના બહેનોના ન્યાય સાથે લડી છું. અને આપણે રૂપાલાભાઈના પ્રચાર માટે પણ હું ઘરે ઘરે ગઈ છું. હું ખુદ બીજેપી પક્ષમાં છું. તો રૂપાલાભાઈ જે તદ્દન બેફામ બફાટ કરી એ અયોગ્ય કહેવાય. એટલે રૂપાલાભાઈને ક્ષત્રિય સમાજમાં જાહેરમાં આવીને માફી માંગવી. હાલ તો બેન શું માંગ છે અત્યારે, શું માંગ લઈને તમે અત્યારે ભેગા થયા છો? જી, આપણે અમારી માંગ એ છે કે રૂપાલાભાઈ ક્ષત્રિય સમાજમાં જાહેરમાં આવીને માફી માંગે અથવા તેમની ટિકિટ રદ થાય. હાલ કેટલા લોકો તમે અહીં ભેગા થયા છો, કેટલા બહેનો આવ્યા છો અને શું શું આયોજન છે? અમે બહુ બોડી સંખ્યામાં ભેગા થયા છીએ અને અમારું આયોજન એ જ છે કે અમને ન્યાય મળે. કેમ કે અવારનવાર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે અને પછી માફીના વિડીયો બનાવી અને મૂકી દે છે અને અમે લોકો પણ માફી દઈ છીએ. એનો મતલબ એવો નથી કે અવારનવાર આ અમારી સાથે બનતું આવે. જી. હાલ ચૂંટણી પણ માથે છે અને આવા નેતા દ્વારા જે છે આ પ્રકારની વાણીનો જે ઉપયોગ થયો છે, આને લઈને શું કહેશો? જે ઈ ચૂંટણીનો માહોલ છે તો આમાં પોલિટિક્સ લેવલે હું નથી કહેતી, સમાજની લેવલે હું કહું છું. અને દરેક સમાજના બહેનો, કોઈ પણ બહેનો સાથે આ ન થવું જોઈએ, કોઈ પણ સમાજના બહેનો વિશે આ ન બોલવું જોઈએ. કોઈ પણ નેતા હોય, કદાચ ગમે એ નેતા હોય, ગમે એ હોય, એને બહેનો દીકરીઓ વિશે ન જ બોલવું જોઈએ. હાલ જે છે ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે જે છે આપણી સાથે પીટી જાડેજા જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે વાત કરીએ. શું કહેશો અત્યારે આ જે માહોલ ઊભો થયો છે એના વિશે શું કહેશો? જય માતાજી, છાત્ર ધર્મકી ભારત માતાજી. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ, ગુજરાત રાજપૂત યુવા સંઘ. આપ પોતે અત્યારે જોઈ રહ્યા છો, છેલ્લા 3 દિવસથી નિવેદન આપ પણ જોતા હશો કે રૂપાલા શું બોલ્યા છે, એનાથી આવું બોલાતું નથી. ક્ષત્રિય સમાજનું શું યોગદાન રહ્યું છે. હજારો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણ રાજપાટ ભોગવતા આવ્યા છે. તાજેતરમાં રામ ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો. તેમાં પણ રામ અમારા પિતા છે, અમે સૂર્યવંશી છીએ, અમે ચંદ્રવંશી છીએ, અગ્નિવંશી છીએ. અને રાજપૂતો વિશે આવું બોલવું, અને 50 લાખ વોટરો રાજપૂતોના છે, 20 કરોડ ક્ષત્રિયો છે સમગ્ર ભારતમાં, છતાં ગુજરાતની અંદર એક ટિકિટ છેલ્લા 20 વર્ષથી નથી મળતી. તો પણ આ ક્ષત્રિય સમાજ સાનો માનો બેઠો છે. પણ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ સાનો માનો નહીં બેહે. એટલે રૂપાલાને કહો કે ક્ષત્રિય સંમેલન જબરદસ્ત બોલાવે અને તમામ આગેવાનો બોલાવે. ગુજરાતના તમામ, અમે ભાજપના વિરોધી નથી, ટિકિટ ન મળવા છતાં અમે ભાજપ સાથે રહ્યા છીએ. અને હું તો મોદી સાહેબનો, મુખ્યમંત્રીનો ફેન છું. ભાજપનો વિરોધ નથી, માત્ર વિરોધ છે અમારો રૂપાલાનો. અને એ વિરોધ રહેશે. કાં ટિકિટ બીજાને આપે અને કાં પોતાની ટિકિટ પાછી ખેંચે, એ જ એનું પ્રાયશ્ચિત છે. એટલું ક્ષત્રિય સમાજનું નિવેદન છે કે રૂપાલા હટાવો, ક્ષત્રિય સમાજ બચાવો. એક જ વાત અને બધાનું નિવેદન અને આક્રોશ પણ એ જ છે. આપ જોઈ રહ્યા છો, બરાબર છે. આપની સમક્ષ હજારો રાજપૂતો અહીંયા જે મળ્યા છે એ તો હજી યુવાનો મળ્યા છે. હજી અમે ગામે ગામ નથી ગયા. તો અમે ગામે ગામ જઈશું. રાજકોટ જિલ્લાના કદાચ 1000 ગામ હશે, 1000 ગામમાં અમે યાત્રા કરશું અને સાથે સાથે અમે જાહેર કરશું કે સાચો ક્ષત્રિય કોણ. આવું સહન ક્ષત્રિય કરી જ ન શકે. એવું નિવેદન એનું પાછું લેવું હોય તો પોતે સમગ્ર સમાજ વતી સંમેલન બોલાવી અને સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનોને બધાને સાથે રાખી અને જાહેરમાં માફી માગે તો અમે ક્ષત્રિય સમાજને નિવેદન કરશું કે જાહેરમાં માફી માગી છે. બંધ માણે કમરામાં વિડીયો માફી એ માફી યોજનામાં આવતું નથી. જય માતાજી, છાત્ર ધર્મકી જય, ભારત માતા કી જય. તમે જે રીતે વાત કરી પરસોત્તમભાઈ દ્વારા માફી પણ માંગવામાં આવી, તો હવે આગામી સમયમાં શું માંગ છે? આગામી સમયમાં એક જ માંગ છે કે પરસોત્તમભાઈને હટાવો, કોઈ પણને ટિકિટ આપો. અમે એમાંય નથી કહેતા ક્ષત્રિયને ટિકિટ આપો. અમથા પણ બહારના ઉમેદવાર છે અને બહારના ન હોય તો પણ ભાજપના ઉમેદવાર અમને માન્ય છે. પરસોત્તમભાઈ માન્ય નથી એવું ક્ષત્રિય સમાજનું કહેવું છે. એટલે પરસોત્તમભાઈ પોતાની જગ્યા બદલે અને કાં રાજકીય સંન્યાસ લઈ લે, એ જ ક્ષત્રિય સમાજની માંગ છે. નકર ક્ષત્રિય સમાજ આવતી ઇલેક્શનમાં એનો સખત વિરોધ કરશે, બહિષ્કાર કરશે, આંદોલન કરશે અને ઘરે ઘરે જશે. બરાબર છે. ઘર ઘર તમારા સમાજ તમારે દ્વારે, એવી રીતે જવું પડે તો પણ ક્ષત્રિય સમાજની તૈયારી છે. એ ક્ષત્રિય સમાજને અત્યારે મને જોતા પણ એવું લાગે છે કે આટલો આક્રોશ હશે એ મને પણ ખ્યાલ નહોતો. પણ અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે ક્ષત્રિય સમાજની માંગ શું છે. એ તો અમે તો વિડીયોમાં માફી પણ અમે સ્વીકારી લેવા તૈયાર હતા કે ચાલો માફી તો માગી લીધી છે. પણ આવી માફી જાણી જોઈને બોલ્યા છે
ભૂલથી પડી જવાય, ભૂલથી લખાઈ જાય, ભૂલથી કહેવાય જાય, પણ ભૂલથી બોલાઈ જાય એ જાણી જોઈને બોલેલું કૃત્ય એ માફ ન કરી શકાય એવું ક્ષત્રિય સમાજનું કહેવું છે. શું કહેશો અત્યારે ક્ષત્રિય સમાજ અહીં એકઠો થયો છે અને હાલ જે છે ઠેર ઠેર વિરોધનો માહોલ છે, શું માંગ છે? અમારી માંગ એ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. ટિકિટ રદ નહીં થાય તો અમે ઘરે ઘરે કેમ્પિંગ કરશું અને હરેક સમાજ અમારા 18 વર્ણ સમાજ અમને ચાહે છે, રાજપૂત સમાજ, અને બધા સપોર્ટમાં રહેશે. વિડીયો માફી એટલે માફીમાં એણે વિડીયોમાં માફી એવી માગી, એમ નથી કીધું કે મને મારાથી ભૂલ થઈ ગઈ છે, એમ કીધું કે જો રાજપૂત સમાજને ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું. એટલે એ માફી ના કહેવાય, તો એને સમાજની આ અત્યારે ચૂંટણી છે એટલે એ બધું આ દેખાવ કરે છે. પણ હવે ટિકિટ જ રદ થવી, અમારી માગણી એક જ છે, કારણ કે હવે માફ કરવાની કોઈ ટાઈમ નથી. કારણ કે માફ ઘણા ના કર્યા, જેટલા રાજપૂતો માફ કરતા ગયા જતા ગયા એમ નમાલા ગણતા ગયા. હાલ આટલા બધા લોકો ભેગા થયા છે, ભવિષ્યમાં શું અત્યારે જે છે અહીંયા શું ચર્ચા થઈ રહી છે? અત્યારે અમે અહીંથી આ અમારું કાર્યાલય ચાલુ કર્યું છે રાજપૂત ગણેશનાએ અને ક્ષત્રિય સમાજ આખાએ, કે ભાઈ અહીંથી આને આપણે રૂપાલાને કેવી રીતના હરાવો એની આખી રણનીતિ નક્કી કરશું. અને ઘરે ઘરે જવું પડે, ઘરે ઘરે ગામે ગામે જવું, ગામે ગામે પ્રવાસ અમે આજથી જેમ સંસદ સભ્યની ટિકિટ મળે ને કાર્યાલય ખોલે એમ અમારે આજથી અહીંયા કાર્યાલયનું ઓપનિંગ થયું છે એને હરાવવા માટેનું. જો રાજપૂત સમાજ છે ને રાજ દયક હોય ને તો એનામાં રાજ લેવાની તેવડ છે. તમે અમારી બેન દીકરીઓને અપમાન કરો છો. એ રાજપૂતાણી જેને 16,000 વર્ષ 16,000 રાજપૂતાણીઓ જેને બલિદાન દીધા છે, જોર કર્યા છે. હું જયદીપસિંહ ઝાલા મહાકાલ જામનગરમાં, તું ખાલી જામનગરમાં પાક મૂકીને દેખાડ, તને મહાકાલ સેના દેખાડશે કે ક્ષત્રિય શું છે ને રાજપૂત શું છે. જો તને થોડા દિવસે તારા ના દેખાડીને તો મેં મારી માં શક્તિના અને માના ઉપાસક ના કહેવાય, તું આવી ના દેખાડ. તો આ હતા ક્ષત્રિય સમાજના આગેવાનો, અલગ અલગ આગેવાનો હતા. હવે આપણે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નૈનાબા જાડેજા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. નૈનાબા, તમારું એક નિવેદન સામે આવ્યું હતું કે જો આ સમાધાનની કઈ વાત આવે, ભાજપ સાથે સમાધાનની વાત આવે તો ભાજપ છે તે માત્ર 8-10 લોકોને લઈને એવું ન કહી દે કે અમારું સમાધાન થઈ ચૂક્યું છે. આખું શું તમે કહેવા માંગો છો? બસ અમારે મેં એવું કહ્યું હતું કે જ્યારે પરસોત્તમ રૂપાલાએ અન્ય સમાજની જાહેર સભામાં બધાની વચ્ચે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે, તો જ્યારે કોઈ પણ ચર્ચા વિચારણા થાય તો એ પણ સમગ્ર ક્ષત્રિય સમાજની હાજરીમાં જ થવી જોઈએ. કારણ કે વિરોધ સમગ્ર ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, તો તમારે યુ આર ટુ આન્સરેબલ ટુ સમાજ, તો તમારે સમાજની સામે આવીને જવાબ દેવો પડશે કે તમે શું વિચારી રહ્યા છો, શું કરવા માંગો છો. કારણ કે રોષ બહુ છે અને તમે જે નિવેદન આપ્યું છે એ જરા પણ સાખી લેવા એવું નથી. કારણ કે એ ઇતિહાસ યાદ કરો તમે, 16,000 જેટલી અમારી વીરાંગનાઓ છે, અમારી એક અમારે માટે પૂજનીય કહેવાય, એમણે જોહર કર્યા હતા અને એ જોહરની હજી જ્વાળાઓ ત્યાં હજી પણ છે અને હજી પણ એની ચીખો ત્યાં સંભળાઈ રહી છે. તો આ ચીખો એટલે સંભળાઈ રહી છે કે આજના જેવા લોકો એ ભૂલી ના જાય કે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે, જે વીરાંગનાઓ છે, એણે પણ જોહર કરીને આ ઇતિહાસને અમારું કર્યા છે અને ઉજળા રાખ્યા છે. એ તમે ના ભૂલો એટલા માટે હજી અવાજો કાનમાં ગુંજી રહ્યા છે. પણ જ્યારે ક્ષત્રિય સમાજની વાત આવે ત્યારે તમારા માટે માન હોવું જોઈએ. એ અવારનવાર કહેતા હોય છે કે મને બહુ માન છે, પણ અમને એવું ના લાગ્યું કે તમને જરા પણ રોષ છે. કારણ કે અમારા કોઈ ભાઈએ જ્યારે એમને ફોન કર્યો, એમને કીધું કે તમે યોગ્ય નથી કર્યું, ત્યારે એમને પોતાની ભૂલનું ભાન થયું. ત્યાં સુધી તો એમને કંઈ હતું જ નહીં મનમાં કે હું આવડું મોટું કોઈનું અપમાન, એક આખી એવી સુરવીર જ્ઞાતિ છે કે હું એનું અપમાન કરીને આવ્યો છું, ત્યાં સુધી એને કાંઈ મનમાં જ હતું નહીં. અમારા ભાઈએ એમને કીધું કે તમે શું કરી રહ્યા છો, તમને એનું ભાન નથી. ત્યારે એ એમ કહે છે કે તમને ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું. તો આ તમારું સ્ટેટમેન્ટ હોવું જ ના જોઈએ. મતલબ કે તમને જરાય રોષ નથી. તમે રાજપૂત સમાજની બેન દીકરીઓ માટે આટલા અભદ્ર શબ્દ, એ પણ બીજી કાસ્ટની સામે જઈને તમે બોલો છો, બીજી કાસ્ટને ઇમ્પ્રેસ કરવા માટે. અમને એનાથી વાંધો નથી, પણ અમને પ્રોબ્લેમ તમારાથી છે કે જ્યારે તમે એક જાહેર જીવનના વ્યક્તિ છો, તમને ખબર હોવી જોઈએ કે મારે શું શબ્દ બોલવા જોઈએ, ક્યાં શબ્દ કઈ રીતે એનું ઉચ્ચારણ કરવું જોઈએ. પણ મને એવું લાગે છે કે પરસોત્તમભાઈ એન્ટી ક્ષત્રિય છે, કારણ કે અવારનવાર એક કઈ ના કઈ રીતે આની પહેલા ખેડૂતો માટે પણ એને આવા જ શબ્દને સ્ટેટમેન્ટ આપ્યા છે. એટલે મને એવું લાગે છે કે એન્ટી રાજપૂત છે, તો એમના માટે આ એક જ સબક હોય કે આપના ઘરે જાઓ.
પરસોત્તમ રૂપાલા હવે એવું શું કરે કે જેને લઈને ક્ષત્રિય સમાજ છે તેમને માફી માગે? કારણ કે તેમને તરત જેવી રીતે તમામ મીડિયામાં આ વાત આવી, તમામ મીડિયામાં સમાચાર ચાલ્યા, તે વિધિન અડધી કલાકમાં તેમણે માફીનો પણ એક વિડીયો આવી ગયો. ટ્રેન્ડ બની ગયો છે. આ ટ્રેન્ડ બની ગયો છે કે ભાઈ પેલે કોઈ પણ સમાજ માટે બફાટ કરો, ગમે ત્યાં ગમે જઈને વોમિટિંગ કરો અને પછી એમ કહો કે મારી ભૂલ થઈ ગઈ. આ ટ્રેન્ડ બની ગયો છે. પણ મને એવું લાગે છે કે હવે આ કળિયુગ છે એટલે રાજપૂત સમાજે પણ સુધારવાની જરૂર છે. બહુ માથા આપી દીધા અને બહુ માફીઓ પણ આપી દીધી, પણ હવે નહીં. કારણ કે આ કળિયુગ છે. કળિયુગમાં જે ભાષા સમજે ને એ જ ભાષામાં જવાબ દેવો જોઈએ. એટલે જો એ આ જ ભાષા સમજતા હોય તો મારો એવું માનવું છે કે એને આ જ ભાષામાં સમજાવવા જોઈએ. કારણ કે જો અત્યારે નહીં તો ક્યારે પણ નહીં. પછી આ એક ટ્રેન્ડ બની જશે કે ગમે બફાટ કરી નાખો અને માફી માંગી લ્યો એટલે ક્ષત્રિય સમાજ માફ કરી દે છે, પણ નહીં. આ ટ્રેન્ડને અહીં તોડવો જરૂરી છે. કારણ કે કહેવાય કે પીઢ નેતા છે તો એમની સાથેથી આ શરૂઆત થશે તો ભવિષ્યમાં કોઈ પણ અન્ય વ્યક્તિ હોય, નેતા હોય, એ ભલે રાજકારણી હોય કે ના હોય કે અન્ય સમાજની પણ વ્યક્તિને સબક મળશે કે રાજપૂત સમાજ સાવ બેસી નથી ગયો, અમે ફક્ત અમારા ધંધાની દિશા બદલી છે, બાકી ખુમારી અમારી હતી એની ઈ જ છે. ક્ષત્રિય સમાજના ઘણા મોટા આગેવાનો છે તે ભાજપ સાથે જોડાયેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક આ જે વાત છે તેનું સમાધાન તો થઈ જશે. તમે કહ્યો છો કે ભાઈ સમાધાન થઈ જશે, પણ મને એવું લાગે છે કે જે સમાજના આગેવાનો પક્ષ સાથે જોડાયેલા છે, ભાજપ સાથે જોડાયેલા છે, એનાથી કોઈ વાંધો નથી. કદાચ એમની પર્સનલ હિત પણ છુપાયેલું હોય, પણ મને એવું લાગે છે જો એ કાંઈ પણ આવું કરશે તો ક્ષત્રિય સમાજ એમને પણ માફ નહીં કરે. કારણ કે અહીં વાત ક્ષત્રિય સમાજના માન, સન્માન અને અસ્મિતાની છે. એટલે હું એવું માનું છું કે જો એ ઈચ્છતા હશે કે ક્ષત્રિય સમાજ માનભેર રાજકોટમાં માથું ઊંચું કરીને રહી શકે તો એ ચોક્કસપણે સમાજની સાથે રહેશે, નહીં કે ભાજપની. કારણ કે ક્ષત્રિય સમાજ કોઈ એક વ્યક્તિથી નથી બનતો અને કોઈ વ્યક્તિ સમાજથી બની શકે હું માનું છું, પણ સમાજ એક વ્યક્તિથી નથી બનતો. એટલે કોઈ પણ અગ્રણી હોય ક્યાંય પણ ડિસિઝન લે તો યાદ રાખજો કે તમારી ઉપર ક્ષત્રિય સમાજનું ઋણ છે, એ તમારે હવે આ સમયે ચૂકવવાનું છે. તમે આલફેલ ડિસિઝન લીધા તો ક્ષત્રિય સમાજ તમને પણ ક્યારેય માફ નહીં કરે. અને ખાસ કરીને એમણે જે રોટી બેટી કયા ઇતિહાસમાં લખ્યું છે, જાઓ પૂછો, ગઢવી છે આટલા બધા, બારોટજી છે એમને પૂછો રોટી બેટીના કેદી વ્યવહાર થયા હતા કે આલફેર. અને તમે તો શિક્ષક છો, એનો મતલબ એ થયો કે તમે અંગૂઠા છાપ છો, તમે ઇતિહાસ વાંચ્યો જ નથી, એવું જ થયું ને. તો તમે કયા ધોરણ ઉપર કીધું કે રોટી બેટીના વ્યવહાર કર્યા છે? એટલે એક મહિલા તરીકે તો આ કોઈ દિવસ સાખી ના લેવાય. કારણ કે અમારી ઝાંસીની રાણી એ લક્ષ્મીબાઈ કે જેણે એ સમયે પોતાનું ધાવણું બાળક પીઠ ઉપર બાંધીને અંગ્રેજો સામે લડ્યા હતા તો એના બલિદાન એડે જતા રહીએ, જોહર કર્યા થાય એ એડે જતા રહીએ. એટલે આ તો સાખી ના જ લેવાય અને કોઈ પણ ક્ષત્રિયાણી એને માફ નહીં જ કરે. એની આ માફી સ્વીકાર્ય નથી. તો આ બધા એમ કહે છે કે માફી માંગી લીધી. તમે માફી ભલે માંગી પણ અમે તમને માફ નથી કર્યા, કારણ કે એ માફી યોગ્ય જ નથી. ક્ષત્રિય સમાજ છે માન અને મર્યાદાને સૌથી વધારે મહત્વ આપતો હોય છે, ને આમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓની વાત હતી. એટલે ક્ષત્રિય સમાજમાં મહિલાઓનું માન સન્માન ક્યાં રહેલું છે? તમે પણ ક્ષત્રિય સમાજમાંથી આવો છો. અમે એ જ કહીએ છીએ ને કે તમે આ જે રોટી બેટીના વ્યવહાર બોલ્યા તો તમે કયા આધારે બોલ્યા? આવડો ઇતિહાસ અમે વાંચ્યો, અમે અમારા વડવાઓને પણ સાંભળ્યા છે, અમે એ જ સાંભળ્યું છે કે એણે આહુતિઓ આપી છે. અમારી જે માઓ છે જે 80s 90s ની પહેલાને એ જમાના 18મી સદીમાં 19મી સદીના કદાચ તમે વાત કરો તો એ સમયે સતી થઈ ગયેલી છે. એ કોઈ દેવી દેવતા નહોતા, પણ આજ એ મનુષ્ય હતા. એમણે પણ ઘર સંસાર ચલાવ્યો અને સમય આવી એમણે સતીપણું સ્વીકાર્યું તો એ પૂજનીય છે. આજ અમારા એ માં થઈને પૂજાતા હોય અને એના વિશે જો તમે આવી કોઈ પોતાની માને ગાળ દે અને અમે સાંભળી લે તો તમારા ક્ષત્રિત્વ ઉપર ધિક્કાર કહેવાય ને. તમે ખુલીને આ મુદ્દે સામે આવી રહ્યા છો, કોંગ્રેસ સાથે જોડાયેલા છો. પરસોત્તમ રૂપાલા ભાજપના લોકસભા બેઠક રાજકોટના ઉમેદવાર છે. કોંગ્રેસના નેતા તરીકે આટલો બધો વિરોધ કરી રહ્યા છો કે ખરેખર એક ક્ષત્રિયાણી તરીકે તમને એક દુઃખ થયું છે આ વાતને લઈને એટલે વિરોધ કરી રહ્યા છો? જો પહેલી વાત તો એ કે મેં જ્યારે પણ હું સમાજમાં એક્ટિવ છું, બરાબર, સમાજમાં જ્યારે કોઈ એવું હોય છે ત્યારે હું ઊભી જ હોઉં છું,
પણ આ જે એણે વાત કરી, હું મારી પર્સનલી હું વાત કરું તો હું માની ઉપાસક છું, બરાબર. આજે અને અમારા જે વંદનીય છે, જે પૂજનીય છે, કે જેણે જોહર કર્યા છે, એ તો હું કલ્પના પણ ના કરી શકું. કારણ કે આજ અમારા વડવાઓ પાસેથી કદાચ અમે સાંભળીએ ને તો આ રૂવાણા ઊભા થઈ જાય કે એની હિંમતની શું દાદ દેવી પડે, એ કઈ રીતે જીવતા હતા. અને મેં મારા મધરનું જીવન પણ જોયું છે કે એણે કેટલા કેટલા ત્યાગ કર્યા છે, કેટલા બલિદાન કર્યા છે, એની તોલે તો કોઈ જ ના આવી શકે. કારણ કે અને એ જે અમારી વીરાંગનાઓ છે એની તો તમે કલ્પના પણ ના કરી શકો એટલું એણે સહન કરીને આ દેશને આપ્યું છે. અને આજ એ દેશ માટે તમારે દેશના લોકોને એના માટે સન્માન હોવું જોઈએ, એ પૂજનીય છે. અને એના માટે તમે આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરો, સાવ હલકી કક્ષાને તમારી માનસિકતા દર્શાવો, એ પર્સનલી હું તો જરાય સહન ના કરું. કારણ કે હું પણ ફિમેલ છું. તો તમને કોઈ તમાચો મારે અને પછી એમ કે મારી ભૂલ થઈ ગઈ તો એ તો ના જ સ્વીકાર્ય હોય ને. અને શબ્દો અને તીર એકવાર ચાલી ગયા પછી ક્યાંય પાછા નથી વળતા. એટલે હું એવું માનું છું કે હું એક ક્ષત્રિય છું અને એક દીકરી છું, તો આજ સવાલ અમારી ગરિમાનો છે. કારણ કે જો આજ તમને માફ કરી દીધા તો ક્ષત્રિય સમાજની કોઈ પણ નારી માટે એલફેલ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે સ્ટેટમેન્ટ આપી શકશે. એના માટે હું આ સ્ટેન્ડ કરું છું. કારણ કે એમણે જે બોલ્યું છે એ સ્વીકાર્ય નથી. અને કદાચ હું નહીં, અમારા સમાજની જેટલી પણ મહિલાઓ છે, કદાચ કોઈ પણ સંગઠનમાં હોય, ઘણા બધા સંગઠન સાથે કે રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હશે, એ કોઈને પણ માન્ય નહીં હોય. અને હું હંમેશા એ વાત કરું છું કે હું જ્યારે પક્ષ માટે કામ કરતી હોઉં છું, પક્ષ માટે જ કામ કરું છું. અને જ્યારે સમાજ માટે કામ કરતી હોઉં છું ત્યારે હું પક્ષનું પણ નથી રાખતી. છેલ્લો સવાલ, એક કોંગ્રેસના આગેવાન તરીકે નહીં પરંતુ એક ક્ષત્રિય સમાજના મહિલા તરીકે તમને પૂછવા માંગીશ કે આ મુદ્દાનો હવે અંત શું, સમાધાન શું? મુદ્દાનો અંત તો બહુ પહેલા જ કહી દીધું છે કે રૂપાલા સાહેબ અમરેલી જાઓ, તમારા માટે બેસ્ટ છે, ત્યાં પણ અમે તમને જોઈ લેશું. પણ અહીંયા તો તમે નહીં જ, કારણ કે તમે અહીંયા અમારી અસ્મિતાને લલકારી છે, એટલે અમારે એમનો જવાબ તો દેવો જ પડે. એટલે આનો એક જ રસ્તો છે કે રૂપાલા સાહેબ ટિકિટ કેન્સલ થવી જોઈએ અને ઘર ભેગા થવા જોઈએ અમરેલી. કારણ કે અમને અહીં રૂપાલા જોઈએ જ નહીં. અને જો એની અવગણના થશે તો એનું પરિણામ પણ એમને ભોગવવું તો પડશે જ. આ હતા કોંગ્રેસના આગેવાન, ખાસ કરીને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન. ત્યારે જોવાનું રહેશે કે આગળ આ મુદ્દે કયા પ્રકારના સમીકરણો સામે આવે છે. તો આ હતા નૈનાબા જાડેજા. હવે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા પાસેથી પણ જાણીએ કે તેઓ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છે. રાજકોટમાં તો પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે પરસોત્તમભાઈ રૂપાલાએ. હાલાકી આટલો વિદ્વાન માણસ જેનું પૂર્વાશ્રમમાં તેઓ શ્રી શિક્ષક હતા, એટલે એનાથી ક્યારેય સરસ્વતી ભંગ ન થવો જોઈએ, સરસ્વતી લેપ્સ ન થવો જોઈએ, જીભ જેને સ્લીપ ઓફ ટંગ કહેવાય છે એ ન થવું ઘટે. પણ હવે ખબર નહીં કેમ ભાઈને માનવું હતું કુંભકર્ણને ઇન્દ્રાસન, અને ભગવાનને ખબર પડી ગઈ કે આ ઇન્દ્રાસન માગશે તો આપણે બધાએ શું કરશું, એટલે બુદ્ધિપૂર્વક સરસ્વતી એને જીભ ઉપર બેસી ગઈ અને માગ તો કે નિંદ્રાસન, તો કે તથાસ્તુ. એમાં આના જેવું થયું છે. પરસોત્તમભાઈ રૂપાલા ક્યારેય, એક તો સારસ્વત પુત્ર છે અને આટલા વિદ્વાન છે, ભાષા અને લોક સાહિત્ય વિશે આટલો ઊંડો પ્રકાંડ જ્ઞાની માણસ છે, એનાથી આ ભૂલ અસંભવ ઘટના છે. પણ હવે થાતા થઈ ગઈ, એક સમાજનો વખાણ કરવામાં બીજા સમાજનું એટલું બધું એણે, અને એવું પાછું હર્ટ થાય એવું બોલ્યા. જો બીજું કંઈક ટેકનિકલી બોલ્યા હોત કે કોઈ જેને કહી શકાય ડિપ્લોમેટિક બોલ્યા હોત તો વાંધો નહોતો, પણ જે શબ્દ એણે ઉચ્ચાર્યો છે આ તો કોઈ કાળે દરબાર લોકો સહન કરી શકે જ નહીં. કારણ કે આ તો બધી આપણે બધા જાણીએ છીએ, સિંહ તો એક જ માણાની નામ પાછળ લાગે છે, એ અમથું નથી લાગતું. એટલે આ અત્યંત પોતાની હાથે સૂળ ઊભું કર્યું છે અને એ લગભગ નહીં ઠરે હાલ તુરત તો. હાલાકી ભારતીય જનતા પાર્ટીમાં જેટલા ક્ષત્રિય નેતાઓ છે એ લોકો આની ભયંકર હદે કોશિશ કરી રહ્યા છે કે આ દાવાનળ જે છે આગળ ન જાય, કોઈ પણ ભોગે ઠરી જાય. પરંતુ આ જે છે એ કેવો છે અત્યંત, કે એ સામાન્ય રીતે ઠરે એમ નથી. કારણ કે આ કોઈ હાઠીક્યામાં લાગેલી આગ નથી, આ તો આખો ભંડારો હળગ્યો છે, કોઠાર. તો એ ઠરે પણ નહીં, લાવારસ જેવું છે, ગમે ત્યારે પાછો ઉછળે. અત્યારે સુરેન્દ્રનગરથી બાજુ બધે તમે જુઓ, લીંબડી સુરેન્દ્રનગરમાં પણ આવેદનપત્રો આપવામાં આવ્યા છે, અહીંયા કેસ કબાડા કરવામાં આવ્યા છે, FRI નોંધવાની ચૂંટણી પંચને પણ આ મોકલવામાં આવી છે અને કહે છે કે તમે ગમે એમ કરીને આના ઉપર એક્શન લ્યો. અને અત્યારે બેકફીટ ઉપર આપોઆપ આવી ગયા. અન્યથા આ વન સાઇડેડ ગેમ હતી પરસોત્તમભાઈ રૂપાલાની, આ એક કેસમાં અત્યારે તો મુશ્કેલી સર્જાણી છે જેની કોઈ સીમા નહીં. અને આમ પણ જુઓ તો રૂપાલા સાહેબે માફી તો માંગી લીધી, પણ ત્યારબાદ પણ માહોલ હજી એનો એ જ છે.
હા, હવે જે કે સામાન્ય વાત એવી છે કે કોઈ પણ માણસથી ભૂલ થવા સંભવ છે. દરેક માણસ માત્ર ભૂલને પાત્ર. તો ક્ષમા વીરસ્ય ભૂષણમ એ શબ્દ છે. ક્ષમા નિર્માલ્ય ભૂષણમ નથી. જે નિર્માલ્ય હોય ને ક્ષમાનું આવે શું? જેનામાં વીરતા હોય, શૌર્યતા હોય, સક્ષમ હોય, તાકાતવાર હોય, એની ક્ષમાની વેલ્યુ છે સમાજમાં. એટલે જો ક્ષત્રિય સમાજ કદાચ કોઈક વચ્ચે પડશે જ પડશે, પણ એવા વચ્ચે પડીને આને કહેશે ને 2-5 અગ્રણીઓ ક્ષત્રિય સમાજના કહી શકાય એ લોકો આવીને કહેશે કે ખેર થવું તો થઈ ગયું, પણ પરસોત્તમભાઈ આજ પછી આવું નહીં કહેતા વગેરે. અત્યારે તો તમે પરસોત્તમભાઈ હું અત્યારે કાંઈ પણ કહો તો બોલવાની તૈયાર છે પરસોત્તમભાઈની. એક ઓડિયો આપણે સાંભળ્યો છે કે એક દરબાર ક્ષત્રિય સમાજના અગ્રણી એને કંઈક કહે છે કે તમે ક્ષમા યાચના કરો, ત્યારે પરસોત્તમભાઈ સ્વયં એને એમ કહે છે કે તમે મને મોકલો સ્ક્રિપ્ટ લખીને, હું આખી બોલી જાઉં, મને કાંઈ વાંધો નથી. અન્ય એટલે કે ખરેખર એને એમ થયું છે કે આ તો બફાઈ તો ગયું જ છે. એ તો સ્વયં પરસોત્તમભાઈએ પણ માની લીધું કે બફાઈ ગયું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પછી હવે એનો ઇલાજ તો એક જ છે ક્ષમા. જો એ વળ માગીને ક્ષમા ન માગી હોત તો 100% મુશ્કેલી સર્જાણ. પણ એને વેરી નેક્સ્ટ ડે એને જ્યારે ખબર પડી કે આ બધું થયું તો એને અત્યારે ભલે પછી લોકો એમ માને છે કે આ ચૂંટણી છે એટલે, પણ હું તમને માનો એવા બધા દિગ્દિગંતો જે છે ને એ લોકો વચ્ચે પડશે અને કહેશે કે ભાઈ આ ભૂલ થઈ ગઈ છે અને કારણે ક્ષમા પણ માગી લીધી છે. પછી હવે આને આ ઇસ્યુને હાલ તુરંત પૂરો કરો, આનાથી વિપક્ષોને વધુ ફાયદો થાય છે વગેરે વગેરે. તો આ ટાઢું પડશે. પણ સર આપણે એવું કહી શકીએ કે ન માત્ર આ એક બેઠક, કારણ કે તમે સુરેન્દ્રનગરની વાત કરી, 2-3 બીજી જગ્યાએ પણ થોડું અંદરથી આ રીતે આંદોલન થઈ રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે, તો બીજી બેઠક પર થોડી જાજી અસર પડી શકે એવું બની શકે. પણ એટલે સળગતું નહીંતર તો ક્ષમા માગી લીધા પછી ઇસ્યુ હમણાં તો પૂરો થઈ જાય છે. ક્યાંય પણ ટીવીમાં આપણે જોઈએ છીએ જે માણસથી કંઈક બફાઈ ગયું હોય તો પછી કહે છે કે ભાઈ કોઈની લાગણી હર્ટ થઈ હોય તો હું મારા ખરા હૃદયથી હું ક્ષમા યાચના કરું છું. વાત ત્યાં પૂરી જ થાય છે. આનો બીજો તો કઈ કંઈ ફાંસીએ ચડાવી દેવામાં આવતા નથી. એ છે જ, પરંતુ જ્યાં ક્ષત્રિય સમાજનું બહુલ્ય છે, જ્યાં એનો મત વિસ્તાર ખતરનાક છે, જ્યાં નિર્ણાયક મત વિસ્તાર છે, એના મત સંખ્યા છે નિર્ણાયક ભૂમિકામાં, તો ઓબ્વિયસલી એના જે પછી કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીની ભીતરના હોય. એક અઠવાડિયા જેવો સમય થયું છે, હજુ પણ જે માહોલ છે તે હજુ અશાંત છે. જે ક્ષત્રિય સમાજ છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એમાં એવું છે કાકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ, એ જે કહેવત છે એના અનુસાર જે હર્ટ થાય એવા શબ્દ પરસોત્તમભાઈ રૂપાલાથી બોલાઈ ગયા અનાયાસે. નહીંતર એણે પણ વિચારીને નથી બોલ્યા. એક સમાજનું રૂડું બોલવામાં એક સમાજનું ભૂંડું બોલાઈ ગયું. આ જે નડ્યું છે ને એ પરસોત્તમ રૂપાલા બોલ્યા છે એટલે પાછું થોડુંક જાડું થયું છે. અને પાછું જે સમાજને હર્ટ કર્યો છે, હવે એ સમાજ તો અમસ્તો વટ વચનનો જ એનો પર્યાય શબ્દ કયો તો એવા છે. એટલે એ સમાજને લાગી આવે એ સ્વાભાવિક છે. અને કારણ કે તેઓ શ્રી સાક્ષર છે, એનું પાશ્ચાત્ય જીવન જે છે શિક્ષકમાં રહેલું છે અને સાહિત્ય ઉપર એનું એટલી બધી પકડ કે પ્રભાવ છે કે એની ઓરેટરી કે એની પ્રવચનની કલા એના આધારે તો બીજા કેટલાય લોકો ચૂંટણી જીતી જાય છે. ચૂંટણીનો માહોલ જમાવો હોય કે સભા ગજવું, એમાં પરસોત્તમભાઈ રૂપાલા તો મેઇન પાત્ર ગણાય. એને સાંભળ્યા પછી કોઈને એટ લાસ્ટ એને રાખવા પડે. પરંતુ હવે ગમે તે બનવા કાળ બન્યું છે, આ પ્રકારે એનાથી જીભાનમાં થોડીક જીભા જોડી જેને કહેવામાં આવે ને એવી થઈ ગઈ છે. અને એ પણ મેં કીધું તેમ ક્ષત્રિય જેવા સમાજને જેણે જિંદગીમાં ભારતને અખંડતા માટે થઈને પોતાના રજવાડા દાનમાં આપી દીધા. આ કોઈ નાની સૂની ખેરાત નથી, આ કોઈ નાનું સૂનું બલિદાન નથી. આટલી મોટી જેણે શહીદી પણ વહોરી છે અને આવી મોટી ઉદારતા પણ દાખવી છે, એવા સમાજને તમે અમુક એવી બાબત પાછા બોલી ગયા છે. જો એવું કદાચ બીજું આર્થિક બાબતે બોલ્યા હોત તો કદાચિત આટલો વિરોધ વંટોળ ન થયો હોત. પણ જોહર કરનારી માતાઓ આપણી સામે છે, પદ્માવતીથી માંડીને, કે જેને પુરુષ જોઈ ન જાય એટલા માટે થઈને પોતાની જીવનને આગમાં હોમી દેનારી આવી જે કોમ જે છે શૌર્યવંતી અને મર્યાદિત, એ કોમ વિશે જ્યારે તમારાથી કંઈક પણ એવું ગલત બોલાઈ જાય તો ઓબ્વિયસલી આ ઓહાપો રહેવાનો અને ઘડીકમાં નહીં સમવાનો. આમ પણ જોઈએ તો છેલ્લા 2 દિવસથી સતત સુરેન્દ્રનગર જુઓ, રાજકોટ જુઓ, જે ક્ષત્રિય સમાજ પ્રદર્શન કર્યું છે, વિરોધ પ્રદર્શન કર્યું છે, પરંતુ ત્યારબાદ હજુ ક્ષત્રિય સમાજ અડગ છે કે ભાઈ જે વિડીયો દ્વારા માફી માંગવામાં આવી છે એને ચલાવી લેવામાં નહીં આવે. તો આનો નિકાલ શું હોઈ શકે, આનું નિરાકરણ શું હોઈ શકે? જો સમાધાન તો સમજણ વિના સંભવ નથી. આનું સમાધાન એક જ છે, કારણ કે આમાં કોઈના માથા વધેરી લ્યો તો પણ જે બોલાયેલો શબ્દ છે એ તો હવે બ્રહ્માંડમાં વ્યાપી ગયો છે. એટલે આ કાંઈ બીજું કોઈ વસ્તુ નથી. ઘૂંટડો હોય ને તો પાછો પી શકાય કડવો, હવે બોલાય તો ગયો જ છે. આનું સમાધાન તો એક માત્ર છે કે બિલકુલ સામેના જેને હર્ટ થયો તો એ સમાજ જે રીતે ઈચ્છે એ રીતે
આ પરસોત્તમભાઈ અથવા તો ભારતીય જનતા પાર્ટી એ રીતે એની ક્ષમા યાચના કરે, બાય હાર્ટ, નોટ બાય માઇન્ડ, હૃદયપૂર્વક એની ક્ષમા યાચના કરે અને પછીથી ક્ષત્રિય સમાજ જે કે 17% આખી ગુજરાતમાં મતદારોની જે કુલ સંખ્યા છે એમાં 17% જેટલા ક્ષત્રિય એટલે કે દરબાર કોમ્યુનિટી છે અને એનાય 60% જેટલા દરબાર સમાજ જે છે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આ સમાજ છે તો ગૌબાળ પ્રતિપાળ છે, સારામાં સારો આ પ્રકારની એની પોતાની આખી વિરાસત છે. તો એ જ ક્ષમા આપી શકે, જે ક્ષમા વિરસ્ય ભૂષણમ, કોઈ નબળાઈની ક્ષમાનો આવે શું. એટલે હવે જેટલી કૂટતાથી આ બોલાઈ ગયું છે એટલી જ કરુણતાથી જો પરસોત્તમભાઈ આની ક્ષમા યાચના કરે તો સંભવ છે કે 10 જાણીતા કોઈ પણ નેતાઓ હશે, ક્ષત્રિય સમાજના મોભી હશે, એ કદાચિત એમ કે ભાઈ ખેર હવે એક વખત જ્યારે માણસ, કારણ કે આપણે ત્યાં તો આશરે આવેલા શત્રુને પણ આપણે જીવાડીએ છીએ, મારી નથી નાખતા, શત્રુ હોય તો પણ, કારણ કે શરણે આવ્યો છે. એમ હવે પરસોત્તમભાઈ રૂપાલાએ શરણાગતિ સ્વીકારવી જોઈએ, ભૂલ એક્સેપ્ટ કરવી જોઈએ અને સામેનો સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ જે રીતે ઈચ્છે એ રીતે એની ક્ષમા યાચના કરવી જોઈએ. તો મને લાગે છે કે મોટું મન રાખીને કદાચ આ જે સમાજ છે એને કદાચ માફ કરી દે. છેલ્લા 1 કલાકથી ચર્ચાઓ ચાલી રહી છે કે ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતા કહી શકાય અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના જે ફાર્મ હાઉસ છે ત્યાં આ અંગે સંમેલન મળવાનું છે. લાગે છે આમાં નિરાકરણ આવી શકે? આશા ઘણી મોટી છે, રાખી શકાય એવી છે અને એનામાં એ ક્ષમતા છે કે સમાજના સવર્ણોને પણ પોતાની વાત રજૂ કરી શકે છે. એટલું જ નહીં, પોતાના સમાજના વડીલ તરીકે પણ એ કહી શકે એમ છે કે ભાઈ હું ખુદ એક ખાતરી લઉં છું, ગેરંટી આપું છું, આમાં એક જવાબદારી જામીનગીરી પડું છું કે આજે જે પરસોત્તમભાઈ રૂપાલાથી થઈ ગયું છે એ થઈ ગયું એ તો થઈ જ ગયું છે, હવે એને તો કોઈ મિટાવી શકતું નથી. પણ હું જયરાજસિંહ જાડેજા આજથી તમને ગેરંટી અપાવું છું કે ન તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા, પરસોત્તમભાઈ તો છોડો, એ તો આપણા માટે અત્યાર સુધી આદરણીય જ રહ્યા છે ને હજી રહેશે, પણ આ એનાથી બોલાઈ ગયું એટલે આજે નિમિત્ત માત્ર પરસોત્તમભાઈ રૂપાલા છે. તો એ તો છોડો, પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા આ પ્રકારનું આપણી કોમ્યુનિટી માટે નહીં બોલે એની હું ખાતરી આપું છું. અને હું તમને લોકોને વિનંતી કરું છું સમાજના એક મોભી તરીકે કે ભાઈ તમે આને ક્ષમા આપો તો એ ઉચિત વાત છે. કારણ કે નિરાકરણ તો બીજું કાંઈ છે નહીં. ટિકિટ કદાચ તમે કહો રાજકોટથી ટિકિટ ન આપો, 2 ઘડી માની લ્યો, પરંતુ એ વૈમનસ્ય વધારવાની વાત છે, ઘટાડવાની નહીં. તો લાંબુ ફ્યુચર જોતા આ બધી બાબતો જે અનાયાસે થઈ ગઈ છે એનો રેણ સમાધાનથી શક્ય છે અને એ જયરાજસિંહ કદાચિત નિમિત્ત બને તો એમાં કંઈ આશા રાખવા જેવું તો છે જ ચોક્કસ. સર, શું લાગે છે આ જે વિવાદ સર્જાયો છે રાજકોટમાં સર્જાયો છે, પરંતુ કઈ એવી બેઠક છે કે જ્યાં આની અસર પડી શકે? સૌથી વધુ ભાવનગર બેઠક, જ્યાં ગોહિલવાડ જ શબ્દ છે, ભાવનગરનું બીજું નામ છે ગોહિલવાડ. ત્યાં દરબાર ક્ષત્રિયોની જનસંખ્યા પણ નિર્ણાયક ભૂમિકામાં, એટલે કે આમ એવું નથી કે દરબાર કોમ્યુનિટી ધારો કે ક્યાંય મતદાનમાં ભાગ ન લે તો કોઈને હરાવી દે એમ નહીં, પરંતુ બહુ મોટો ખાલીપો થશે. કારણ કે બાકીની કોમ્યુનિટીઝ છે એમાંના જે કમિટેડ વોટર્સ છે ને એમાં આ પરિપૂર્તિ કરે એમ છે. કમિટેડ વોટર્સ ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો, કમિટેડ વોટર્સ કોંગ્રેસને મત આપવાનો, કમિટેડ વોટર્સ આમ આદમી પાર્ટીને, કમિટેડ વોટર્સ અપક્ષને મત આપવાનો. હવે આ બધા જે કમિટેડ છે ત્યાર પછી એમાં જે ખૂટે એ શું છે તો જે પૂર્તિ કરી શકે એવો સમાજ છે ક્ષત્રિય સમાજ, કે એનું સમર્થન વગર કોઈનું જીતવું સંભવ નથી. એવો ગોહિલવાડમાં પણ છે, મહદઅંશે જામનગરમાં છે, આપણે ત્યાં લીંબડી પંથકમાં છે અને રાજકોટમાં એમાં થોડોક છે, બાકી અમરેલી પંથકમાં છે. તો આવી અનેકો બેઠક છે જ્યાં ક્ષત્રિય સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે, એટલે કે કમસે કમ એને અવગણી ન શકાય એવી ભૂમિકામાં તો છે જ છે. પરંતુ એના કરતાં ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજનો જે વર્ષો જૂનો નાતો રહ્યો છે એ નાતાની ગાંઠ ન છૂટે એટલા માટે થઈને પણ આ પ્રયાસ જરૂરી છે. અન્યથા તમે જેમ મને કીધું કઈ બેઠક ઉપર, તો ભાવનગર એટલે કે ભાવનગર પંથકની જેટલી 7 ધારાસભાની બેઠક એમાં આવે છે, તો એ છે લીંબડી છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે, અમરેલી છે, એવી બધી બેઠકો પર ભારે અસર પડી શકે જો સમાધાન ન થાય તો. સર, આપણે એવું કહી શકીએ પરસોત્તમ રૂપાલાની જે વાણીથી વિવાદ સર્જાયો છે એ આફત બની છે, પરંતુ આ આફત કોંગ્રેસ માટે અત્યારે અવસર બની ગઈ હોય? કોંગ્રેસ માટે અવસર તો 100% બની ગઈ છે. કારણ કે એક તો અમથી અવસર બનાવી છે ભારતીય જનતા પાર્ટીએ પેટ ચોળીને સૂળ ઊભું કર્યું. એણે જે ટિકિટોની વહેંચણી, આપણે આમ બીજું કાંઈ નહીં, પણ તમે જેને બિસ્કિટ નાખો પ્રાણીને અને ગમે તે લોકોને બિસ્કિટ મળી જાય એમ તમે ટિકિટની વહેંચણી કરો એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ એક પ્રકારનો મોટો અસંતોષ છે. હવે અસંતોષ જે છે
એ આમાં પરિણમ્યો. એ અસંતોષે, ભારતીય જનતા પાર્ટીના અસંતોષે કોંગ્રેસ જે મૃતપાય અવસ્થામાં હતી એને સંજીવની બક્ષી દીધી. પહેલી વાત તો એનામાં મોરલ પાવર આવી ગયો. જે સંરક્ષણાત્મક હતું, બચાવની સ્થિતિમાં હતું, એ આક્રમણની સ્થિતિમાં આવી ગયું. એણે ભારતીય જનતા પાર્ટીના શિસ્ત ઉપર ભયંકર પ્રહારો કર્યા અને એમ કહીને ભારતીય જનતા પાર્ટીના જે અસંતુષ્ટ લોકો હતા એને પોતા તરફી કરવાની કોશિશ કરી, જે કોઈ પણ હરીફ કરી શકે. એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ. તો એમાં એણે કર્યું. હવે આ બધી સ્થિતિને કારણે તો આમ ધગીને ત્રાંબા જેવું થયું હતું. હવે લોહા ગરમ હે માર હથોડા, એમાં જે થોડું ખામી હતી પાછા પરસોત્તમ રૂપાલાએ બખેડો કરીને કરી. એટલે અત્યારે કોંગ્રેસને તો 100% એણે ઘણું બધી રીતે તમને કહું તો પુનર્જીવિત તો કરી જ દીધી. અને ભવિષ્યમાં જે સત્તાકી લાભ છે એ તો જે દૂરની ઘટના છે, પણ એટલીસ્ટ પુનર્જીવિત તો કરી જ દીધી છે. સર, અત્યાર સુધી રાજકોટ બેઠકનું વાતાવરણ એવું કહેવામાં આવતું, આપણે અગાઉ પણ મળેલા હતા ત્યારે વાત થઈ હતી કે ભાઈ એક તરફી માહોલ છે, પરંતુ માહોલ હવે બદલાયો છે ને ત્યારે વાત થઈ રહી હતી કે ભાઈ પરેશ ધાનાણી ઉતરે, પરંતુ પરેશ ધાનાણી આ બેઠક ઉપર નથી ઉતરવાના. કોઈ એવો ચહેરો કે જો આ સ્થિતિ વચ્ચે ઉતરે તો ટક્કર થઈ શકે? બે ચહેરા છે, જો એ બેમાંથી એક ઉતરે અને આ સમાધાન ન થાય તો એક ચહેરાનું નામ છે પુંજાભાઈ વંશ. એ ઉનાના ધારાસભ્ય છે. નરેન્દ્ર મોદીના વેવ્સ વચ્ચે પણ એણે પોતાની બેઠક સંભાળી રાખી હતી. એ પુંજાભાઈ વંશ યુવાન છે, કોળી સમાજના અગ્રણી છે અને ઝુંઝારૂ નેતા છે. અને કોળી સમાજના ટેકાથી રાજકોટમાં ભૂતકાળમાં કુંવરજી બાવળિયા જીતી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના કિરણ પટેલ સામે. તો આ પણ સ્થિતિ જો સમાધાન ન થાય, જો કે એની સંભાવના બહુ ઓછી છે, સમાધાન થઈ જવાની સંભાવના વિશેષ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને જેટલું બખેડો કરતાં આવડે એનાથી પણ વધુ એને પાછો એને ડેમેજ કંટ્રોલ કરતાં પણ આવડે છે. અને અત્યારે એણે જે શીર્ષ નેતૃત્વ કહી શકાય, CR પાટીલ પણ આજે અહીંયા રાજકોટમાં છે અને એણે ક્ષત્રિય નેતાઓ સાથે મિટિંગ કરી છે. અને સૌરાષ્ટ્રભરના દિગ્ગજ જયરાજસિંહ ગોંડલથી માંડીને હું તમને જેના જેના નામ આપીશ એ બધા જ લોકો તમને કહું, પ્રદીપસિંહ જાડેજા છે, IK જાડેજા છે, પ્રદીપસિંહ વાઘેલા છે, હકુબા છે, આ બધા સહિતના લોકોને કમિટી, એક આખી કોર કમિટી જેવું બનાવીને આ મહાસંમેલન જેવું જે આપણે ગોંડલમાં યોજાવા જઈ રહ્યું છે તે પછી રાજકોટમાં છે. પણ રાજકોટમાં જે મહાસંમેલન હવે થવા જઈ રહ્યું છે આજે કતલની રાત છે એમ કહો તો ચાલે. અને રાજકોટના મહાસંમેલનમાં નિર્ણય જાહેર થવાનો છે. નિર્ણય સંભવતઃ એ થશે કે હવે આપણે ક્ષમા આપી દઈએ, પરંતુ આ શરતોને આધીન. હવે એ શરતો જે હશે તે ભારતીય જનતા પાર્ટી પાળવા બંધાયેલી રહેશે. અને તથાકથિત રીતે રાજકોટમાં જે મહાસંમેલન યોજાશે એ સંમેલનમાં પરસોત્તમભાઈ રૂપાલા પણ હાજર રહેશે, ભારતીય જનતા પાર્ટીના બાકીના દિગ્ગજ મેં આપને નામ કીધા એ લોકો હાજર રહેશે. અને સમાજ જેમ ઈચ્છે તેમ, જે શબ્દમાં એ છે તે શબ્દોમાં અને જે રીતે શૈલીમાં ઈચ્છે તે શૈલીમાં પરસોત્તમ રૂપાલા શક્ય છે કે એ ક્ષમા યાચના કરશે અને મોટું મન રાખીને ક્ષત્રિય સમાજ જે છે એને ક્ષમા બક્ષશે. એટલે આ બે વાત છે. પરંતુ જો આ ન થાય, લખી રાખો, જો ન થાય તો પુંજાભાઈ વંશ આવે તો ભારતીય જનતા પાર્ટીને બહુ ભારે પડે. અને એનાથી પણ બીજું એક નામ છે ઋત્વિક મકવાણા, જે ચોટીલાના ધારાસભ્ય છે, ચુમાળિયા કોળી છે ને એ પણ કોળી સમાજમાં સારી પેઠ ધરાવે છે. અત્યારે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ જે શક્તિસિંહ ગોહિલ વગેરે છે એ લોકો આ બેની ઉપર મીટ માંડી બેઠા છે. હાલાકી રાજકોટનો કોંગ્રેસનો જૂથવાદ જુદી વાત છે. ઇન્દ્રનીલ રાજગુરુ કે મને ટિકિટ આપો, મને નહીં તો વિક્રમ સોરાણીને આપો, હેમાંગ વસાવડા કહે છે કે મને આપો, આવું બધું ચાલે છે. પરેશ ધાનાણીએ ના પાડી દીધી છે, એ જુદી ઘટના છે. પણ હવે આ 3-4 જણા જે અત્યારે કહી રહ્યા છે એમાં જો પક્ષ બુદ્ધિપૂર્વક વિચારે તો આ બાકીના જે નામ છે, ઇન્દ્રનીલ કયો, વિક્રમ સોરાણી કયો કે હેમાંગ વસાવડા કયો, એમાં હારની ગેરંટી છે. પાછી એમાં નિશ્ચિત છે, ભલે ગમે તેમ કહેતા હોય, એમાં હારની ગેરંટી છે, ફાઇટ આપે. પણ જો પુંજાભાઈ વંશ કે ઋત્વિક મકવાણા કે એવા કોઈ કોળી સમાજનો એવો ચહેરો કોઈ લઈ આવે, લાગણી ભીનો, પણ એમાં મહિલા હોય તોય ચાલે, પણ એવું ફેસ હોવો જોઈએ કે લગભગ એનાથી કોઈ અજાણ્યું ના હોય. તો આવો જો કોઈ દાવ ખેલે બુદ્ધિપૂર્વક રણનીતિમાં અને જો સમાધાન ન થયું હોય તો ભારતીય જનતા પાર્ટીને બહુ ભારે પડી શકે. સર, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે વિક્રમ સોરાણી છે આવતીકાલે અમદાવાદ ખાતે વિધિવત રીતે કોંગ્રેસમાં શક્તિસિંહના હાથે જોડાવાના છે. તો શું આ કહી શકાય કે હવે વિક્રમ સોરાણીની ટિકિટ રાજકોટ? બસ આ ઇન્ડિકેશન છે. કારણ કે ઇન્દ્રનીલ રાજગુરુ શક્તિસિંહ ગોહિલના કિચન કેબિનેટના મિત્ર ગણાય છે. ઇન્દ્રનીલ રાજગુરુ પાસે બધી જ આમદામઠામ આપણે જાણીએ છીએ પૈસા પાત્ર વ્યક્તિ છે. હવે એનો આગ્રહ કયો કે દુરાગ્રહ કયો વિક્રમ સોરાણી ઉપર હતો જ
કે ભાઈ આને રાખો. અને અહીંનું સ્થાનિક એકમ જે છે અશોક ડાંગરથી માંડીને દીપકભાઈ રાજાણીના ભાઈ અતુલ રાજાણીથી માંડીને હેમાંગ વસાવડા સુધીના આ બધાએ કીધું હતું કે આ કોઈ કાળે ચાલે નહીં, કારણ કે એની ઉપર એક થપ્પો શું છે, વિક્રમ સોરાણીએ જેટલા સામાજિક કાર્યો કર્યા એ સમૂહ લગ્નથી માંડીને જે કાંઈ હોય તે, એમાં જે ચીફ ગેસ્ટ હતા એ ભરત બોગરાથી માંડીને બધા ભારતીય જનતા પાર્ટીના જ હતા. એટલે આ જે સ્થાનિક એકમ છે રાજકોટનું, એણે એવી શિકાયત કરી છે કે ભાઈ ભાજપની બી ટીમ જેવું છે, કદાચ જીતી જશે તો પણ ભાજપમાં ભળી જશે. જેમ આવતીકાલે અત્યારે કોંગ્રેસમાં ભળવા જઈ રહ્યા છે એ ઇન્સ્ટન્ટ છે. હવે ઇન્સ્ટન્ટ ખોરાકનું લોહી ઓછું થાય. એ કોથળામાં તમે ગોતર ભરો તો કોથળો ટાઈટ રહે, પણ ઘઉં ભરો ને ગોતર ભરો એમાં ફેર. તો આ જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે એ દેખાડા ખાતર કદાચ એ કોંગ્રેસમાં ભળી પણ જાય, પણ રાતોરાત વિચારધારા કંઈ પલટાઈ ન જાય. અત્યાર સુધી એ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સંસર્ગમાં રહેલા છે. કોઈ કોંગ્રેસનો ખેસ પહેરીને ક્યારે એને 10 સારા મોટા કાર્યક્રમ કર્યા એવું આપણે સાંભળવામાં તો છે નહીં. એટલે હવે એ બુદ્ધિપૂર્વક ટિકિટ માટે જ કોંગ્રેસી થતા હોય તો સત્તા માટે ભાજપી પણ થઈ શકે. એટલે આ બધું અવઢવોની વાતો છે. અને રહી વાત બીજી કે એ લડશે તો પણ મેં તમને કીધું તેમ અહીંનું સ્થાનિક એકમ તો એને સપોર્ટ કરવાનું નથી, કારણ કે જાહેરમાં એ લોકોએ વિરોધ કરેલો છે. સત્તાવાર રીતે એને ત્યાં લેખિતમાં મોકલાવ્યું છે કે આ કોઈ કાળે ચાલશે નહીં. હવે અત્યારથી જ બખેડો હોય તો કોંગ્રેસ જો આવો નિર્ણય કરશે તો એ પણ બેવકૂફાઈ હશે મોટી. એણે અત્યારે બુદ્ધિપૂર્વક વિચાર કરવાની જરૂર છે કે મેં તમને જે નામ ગણાવ્યું હું નથી કહેતો, એ કોંગ્રેસના વર્તુળો કે છે. આપણા કહેવાથી કંઈ કરવાની વાત નથી, પરંતુ આ પ્રકારના પુંજાભાઈ વંશ કયો કે તમે ભાઈ ઋત્વિક મકવાણા કયો કે એવા જે ઠરેલ દિમાગના અને પરિપક્વ રાજકારણીઓ જેને કહી શકાય એવા લોકોને મૂકો તો સંભવ છે કે રાજકોટમાં 2.5-3 લાખ કડવા છે ને 2.5-3 લાખ લેવા છે, બધું તેને 4.5 લાખ લોકો છે. પરંતુ એ 4.5 લાખમાંથી પણ અત્યારે જે સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની છે એમાં એના કેટલા અને અસંતુષ્ટ કેટલા એ બહુ તારવવા પડે એમ છે. અને એ ઉપરાંત દલિત, માઇનોરિટીઝ કે કોમિટેડ જે કોંગ્રેસના કમિટેડ વોટ્સ, આનો જો તમે સરવાળો કરો તો ટીપે ટીપે સરોવર ભરાઈ પણ શકે. કમસે કમ ભયંકર સારી ફાઇટ તો થાય જ. એટલે જેવી પોરબંદરમાં વિચારાઈ રહ્યું છે તેવું એવી જ ફાઇટ થાય એમ છે. પરંતુ જો તમે સુરાણીની વાત અત્યારે જે આપણે બ્રેકિંગ ન્યૂઝ સાંભળ્યા છે એમ જો એ કોંગ્રેસમાં ભળશે અને માની લો કે એને ટિકિટ મળી બી જાય તો એક તરફા જેવું સમાધાન થાય કે ન થાય તો પરસોત્તમ રૂપાલાને કોઈ જીતવાનો પ્રોબ્લેમ આવશે નહીં. ખૂબ ખૂબ આભાર સર, આપની વ્યસ્તતા વચ્ચે અમારી સાથે જોડાયા. તો આ હતા જગદીશભાઈ મહેતા, જે રીતે તેમણે વાત કરી કે આવતીકાલનું જે સંમેલન છે ત્યારબાદ જ ખબર પડશે કે આ વિવાદનો વાયરો છે તે વધુ ફૂંકાય છે કે પછી ઠરી જાય છે. આ તમામની વચ્ચે હાલ થોડી જ ક્ષણોમાં ગોંડલમાં જે સંમેલન ભરાવા જઈ રહ્યું છે તેના પર સૌ કોઈની નજર છે, ત્યારે અમે પણ તમને અપડેટ આપતા રહીશું. તો જોડાયેલા રહો વાત ગુજરાતી પર.